જનરલ ફીચર્સ એમાં બે હતા, મિકેનિકલ એન્ડ ઇલેક્ટ્રિકલ. આ બધાને આઈડિયા હશે. મિકેનિકલ ફીચર્સ આટલા હોવા જોઈએ, ઇલેક્ટ્રિકલ ફીચર્સ આટલા હોવા જોઈએ. હવે આમાંથી કોઈને કઈ ક્વેરી હોય તો પેલા પૂછી લ્યો, પછી આપણે ફટાફટ આગળ વધી. અને આને હું કઈ રિપીટ નથી કરવાનો, તમે નામ વાંચશો તોય તમને આઈડિયા આવી જશે. ખાલી નામનો અર્થ આવડતો હોય તો તમે એની અંદર ઇઝીલી લખી શકશો. મિકેનિકલ ફીચર્સ, ઇલેક્ટ્રિકલ ફીચર્સ, પછી દર વખતે હું રિપીટ કરીશ તો પછી કન્ટેન્ટ આપણો આગળ નહીં વધે. સિલેબસ તો આપણે ઇઝીલી પૂરો કરશું જ, એમાં કઈ ચિંતા નથી. એટલે એનો અર્થ એવો નથી કે આપણે દર વખતે હું તમને રિવિઝન કરાવતો રહું અને તમે ઘરે એકવાર પોતાની જાતે વાંચો નહીં. ઇઝી. નેક્સ્ટ, આજે આપણે ડિસ્કસ કરશું ટાઈપ્સ ઓફ મોટર યુઝડ ફોર ટ્રેક્શન. કે કઈ કઈ મોટર છે જેનો ટ્રેક્શન તરીકે ઉપયોગ થાય છે. આ આપણે ઓલરેડી એની પહેલા પણ એકવાર ટોપિક આવી ગયો છે. પહેલા જ ચેપ્ટરની અંદર આપણે જોયું હતું કે ટાઈપ્સ ઓફ ટ્રેક્શન સિસ્ટમ. તો ટ્રેક્શન સિસ્ટમ્સ જેટલી હતી એવી રીતે ટ્રેક્શન સિસ્ટમમાં જે મોટર્સ યુઝ થતી હોય એ ટ્રેક્શન મોટર્સ કહેવાય. હવે સ્વાભાવિક વસ્તુ છે કે એસી ટ્રેક્શન સિસ્ટમ હોય, સિંગલ ફેઝ એસી સિસ્ટમ, થ્રી ફેઝ એસી સિસ્ટમ. તો સિસ્ટમ એટલે શું થાય કે સપ્લાય છે એ એસી સપ્લાય આવે છે, સિંગલ ફેઝ એસી સપ્લાય, થ્રી ફેઝ એસી સપ્લાય. હવે ટ્રેક્શનમાં થ્રી ફેઝ એસી સપ્લાય આવે એટલે એ થ્રી ફેઝ એસી સપ્લાય ટ્રેક્શન સિસ્ટમ થઈ. તો તમે એની સાથે કોઈ દી ડીસી મોટર તો નહીં જ જોડો. તો જે સપ્લાય સિસ્ટમ સાથે જે મોટરનો યુઝ થશે એ અહીંયા લિસ્ટ આઉટ કરેલી છે. બધાને એટલી ખબર પડી જશે. ઉપર ઓવરહેડ કંડક્ટરમાં ડીસી સપ્લાય આવતો હોય તેમાં આપણે ડીસી મોટરનો જ ઉપયોગ કરશું. ખ્યાલ આવે છે બધાને? ડીસી સપ્લાય આવતો હોય ને તમે એસી આપો તો શું થાય? કોણ જવાબ દેશે? ડીસી સપ્લાય આવતો હોય અને એને તમે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં આપો ડીસી સપ્લાય તમે ઇન્ડક્શન મોટરને આપો, થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરને, તો શું થશે? જલ્દી જવાબ દો બધાય. સાવ સાદા પ્રશ્ન છે આ બધાય. હવે નહીં આવડે તો ક્યારે આવડશે? લાસ્ટ યર આવી ગયું. કોઈને કાંઈ પણ આઈડિયા હોય તો ઉપર ઓવરહેડ કંડક્ટરનો આપણે ઉપયોગ કરી, એસી સપ્લાય હોય અને ડીસી મોટરને સપ્લાય આપી દો, શું થાય? ને ઉપરનો સપ્લાય જો ડીસી હોય અને તમે એસી મોટરને ડીસી સપ્લાય આપી દો તો શું થાય? આ બેયના કારણ મને ફટાફટ કોણ કહેશે? હા ભાઈ, છે કોઈને ક્યાંય ખ્યાલ છે? સાદો બેઝિક આપણું ઇલેક્ટ્રિક નું. એસી સપ્લાય ટાઈમ ને વેસ્ટ ન ડીસી કરો. આપો તો ઉપડે જ નહીં ને સર. એસી સપ્લાય ને ડીસી નથી આપવાનું. તો ઉપર આ કંડક્ટર છે એમાં એસી સપ્લાય આવે છે. હા હવે ઈ એસી સપ્લાય તમે લોકોમોટિવ ની અંદર જે મોટર છે એ ડીસી મોટર છે. એટલે ડીસી મોટરને તમે એસી સપ્લાય આપ્યો તો શું થશે? શું એમ વાત છે? ડીસી મોટરને તમે એસી સપ્લાય હા આપો તો તો શું થાય? બળી જાય, બળી જાય. ઓકે, શું કામ બળી જશે? એનું કઈ કારણ? તો એ એસી ને
ના ડીસી ને એસી આપો તો અંદરનું વાયરિંગ તો બળી જ જાય ને. પણ કઈ ઈ રીતે, કઈક કારણ તો હોય છે ને. એના વોલ્ટેજ વધારે હોય એસી ના. ના, જરાય જરૂરી નથી. ના કારણે બળી જાય. 230 વોલ્ટ એસી અને 230 વોલ્ટ ડીસી, બે હરખા જ વોલ્ટેજ કહેવાય. એવું કોણે કીધું 230 વોલ્ટ એસી એ વધારે કહેવાય? હાલો, એટલે આ ડીસી મોટરને હું એસી સપ્લાય આપું છું, વોલ્ટેજ રેટિંગ બધું બરોબર છે, તો વાંધો શું આવશે? યાર મોટર છે એ સ્ટાર્ટ નહીં થાય, બળશે નહીં પણ સ્ટાર્ટ નહીં થાય. સમજો વાત. મોટરમાં છે ને હમિંગ આવશે. ક્લિયર? હમિંગ એટલે ટ્રાન્સફોર્મરમાં કેમ હમિંગ સાઉન્ડ આવે, એવો હમિંગ નોઈઝ આવશે. Clear? અને તમે જો એસી મોટરને ડીસી આપો ને તો એ બળી જાય. આ ઉપરનો સપ્લાય ડીસી છે અને હવે આપણી મોટર છે એ 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે. એટલે 3 ફેઝ ઇન્ડક્શન મોટરને તમે ડીસી આપો છો ને તો એ બળી જશે. કારણ કે 3 ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર શું હોય? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ, જે સિંક્રોનસ ગતિએ ફરતી હોય પોતે. ખ્યાલ આવ્યો? હા. હવે એની જગ્યાએ તમે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ, ડીસી તો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે નહીં. એ કેવું છે? કોન્સ્ટન્ટ. એનું ફ્લક્સ એ કેવું હશે? કોન્સ્ટન્ટ. તો એટલી બધી હીટ પ્રોડ્યુસ થશે, એટલી બધી હીટ પ્રોડ્યુસ થશે કે ઈ શું થઈ જશે? ડેમેજ થઈ શકે છે. ક્લિયર? એટલે કે બળી જ જશે, એટલી હીટ પ્રોડ્યુસ થશે. એટલે એસી મોટરને તમે ક્યારે ડીસી સપ્લાય નહીં આપો અને ડીસી મોટરને તમે ક્યારેય એસી સપ્લાય નહીં આપો. બેના કારણ મેં કહી દીધા છે. ક્લિયર? આવા જયારે ક્વેશ્ચન કહું ત્યારે વાયવા માટે યાદ રાખજો, વાયવા માટે તૈયારી રાખજો. નો સાંભળતા હોય સાંભળવા માંડજો, નો સાંભળતા હોય તો એ પછી માર્ક્સમાં સહન કરજો. ડીસી મોટર્સ એમાં બે ટાઈપ જ આવે છે, આપણને ખબર છે. ડીસી સિરીઝ, ડીસી શન્ટ. એસી મોટરમાં સિંગલ ફેઝ એસી સિરીઝ મોટર, 3 ફેઝ ઇન્ડક્શન મોટર, આ બે કોમન. લિનિયર ઇન્ડક્શન મોટર, લિનિયર ઇન્ડક્શન મોટર કોને કહેવાય? આપણે એકવાર વાત થઈ હતી. તમે જે સ્ટેટર છે એ ખોલીને ટ્રેક ઉપર રાખી દો. ઇન્ડક્શન મોટરનું ગોળ સ્ટેટર હોય એને ઓપન કરીને આપણે આવી રીતે ટ્રેક્સ ઉપર રાખી દઈ. તો જે સર્કલ હતું એની બદલે એ શું થઈ ગયું? લિનિયર ઇન્ડક્શન મોટર. લિનિયર ઇન્ડક્શન મોટર. અહીં ઉપર આવી જશે રોટર, જે ટ્રેનના, લોકોમોટિવના અને કોચિસના નીચેના ભાગમાં આવેલું હશે. વ્હીલ નહીં હોય પણ રોટર હશે. હવે મોટર છે એ આપણી રોટરને સીધી ડાયરેક્શનમાં લઈ જશે, કારણ કે લિનિયર ઇન્ડક્શન મોટર છે. અને હજી એક મોટર આવે છે રિપલ્ઝન મોટર, જે તમે કદાચ પીટેમમાં ભણ્યા હશો. નહીં ભણ્યા હોય તો હું તમને એનો આઈડિયા આપી દઈશ. રિપલ્ઝન મોટર. બરાબર? રિપલ્ઝન મોટર, હિસ્ટેરિસિસ મોટર, આવી બધી મોટર આવતી. રિલક્ટન્સ મોટર, સ્પેશિયલ મશીન એક ચેપ્ટર આવતું, એમાં આ બધું આવતું. તો આટલા ટાઈપની પેલા મોટર્સ છે, ખાલી નામ યાદ રાખવાના છે અત્યારે. એવું તમને ક્યાંય નથી કીધું કે આ બધી મોટરના તમે વર્કિંગ પ્રિન્સિપલ, એનો ડાયાગ્રામ સમજાવો, આ કરો, એવું ક્યાંય નથી કીધું. ખાલી નામ આપ્યા છે. પેલા ટાઈપ્સ ઓફ મોટર્સ યુઝડ ફોર ટ્રેક્શન, આ આપણે ભણવાની છે. પછી કેરેક્ટરિસ્ટિક્સ. કેરેક્ટરિસ્ટિક શું કરે આપણને? તો કે એનો જે પિક્ચર તરીકે રિપ્રેઝન્ટેશન આપણું ગ્રાફ. ગ્રાફ એટલે શું છે? કે એક ફિગરના રૂપમાં આપણને રિપ્રેઝન્ટ કરીને આપે. કોણ? તો કે ગ્રાફ. આપણે ખબર હતી પેલા પેલા ઓહમનો નિયમ છે, એનો ગ્રાફ કેવો હોય છે? એકદમ લિનિયર. બરાબર? આવો લિનિયર ગ્રાફ આવતો. એટલે આને આપણે શું કહેતા? લિનિયર ગ્રાફ. ગ્રાફ સીધી લીટી છે. તો તમને તમારે ઓહમનો નિયમ સમજવા માટે આપણે આવો ગ્રાફ દોર્યો હતો. બધાને મેં દોરાયો હોય તો એક્સપેરિમેન્ટ કરીને બધાને યાદ જ હશે.
તો એક સ્ટ્રેટ લાઈન આવતી હતી. તો સ્ટ્રેટ લાઈન થી આપણે ખબર પડી કે ઓમ લો ને આપણે પિક્ચરના ફોર્મમાં જોવો હોય, સર્કિટ નો ફોર્મ તો અલગ કહેવાય, પણ ઓમ્સ લો નું જે સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ IR, એને પિક્ચરના ફોર્મમાં જોવું હોય તો આવી સ્ટ્રેટ લાઈન આવશે. ક્લિયર? એવી રીતે મારે ડીસી સિરીઝ મોટર છે, ડીસી સિરીઝ મોટર, એની મારે કેરેક્ટરિસ્ટિક જોવી જોઈએ. તો પેલી કેરેક્ટરિસ્ટિક આવે મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક. સાંભળજો ખાસ. કેરેક્ટરિસ્ટિક એટલે એની લાક્ષણિકતા, લાક્ષણિકતા એટલે એને ગ્રાફમાં હું દોરીશ તો આ બધાય ગ્રાફ છે એ લોજિકલ છે. ક્લિયર? એકેમાં એવું નથી કે આ આવી લીટી કેવી રીતે આવી ગઈ. ઓમના નિયમમાં કેમ લોજિક હતું કે આપણે વોલ્ટેજ ગમે તે લઈ, એ બેને ગુણોત્તર કેવો રહે? સેમ રહે. પછી આપણે પોઈન્ટને જોડતા તો સીધી લાઈન મળતી. એવી રીતે આમાં પણ બેઝિક લોજિક જ છે, જે આપણે સમજી લઈ. પેલી કેરેક્ટરિસ્ટિક આવે મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક. તો એમાં આર્મેચર કરંટ અને ફ્લક્સ બંનેનો ગ્રાફ પ્લોટ કરવામાં આવે. આર્મેચર કરંટ ને ફ્લક્સ. તો તમે જોઈ શકો છો જેમ જેમ આર્મેચર કરંટ વધે છે એમ એમ ફ્લક્સ વધતું જાય છે. જો આ આર્મેચર કરંટ આપણે જેમ આમ વળતા જાય છે એમ એમ આ આપણો ગ્રાફ છે એ ઊંચાઈ ઉપર જતો જાય છે. આમ 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 આમ. ક્લિયર? પછી આમ થઈ જાય છે. પછી શું થઈ જાય છે? કોન્સ્ટન્ટ. એનું શું કારણ છે, એવું શું કામ થયું, બધું તમને કહી દઉં છું. હવે સ્ટાર્ટિંગમાં જયારે આર્મેચરમાંથી કઈ કરંટ ફ્લો ન થતો હોય, ડીસી મોટરની આર્મેચરમાંથી કાંઈ કરંટ ફ્લો ન થતો હોય, ત્યારે ફ્લક્સ પણ ન હોય. કરંટ ફ્લો થાય એટલે ચુંબક પેદા થાય. તો આ પોઈન્ટે આપણે શું હતું? 0 0. હવે જો જેમ જેમ હું જમણી બાજુ વળતો જાઉં છું, રાઈટ સાઈડ ઉપર, રાઈટ સાઈડ ઉપર હું આમ ચડતો જાઉં છું, ચડતો જાઉં છું, ચડતો જાઉં છું, જેમ કરંટની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ એમ મારું ફ્લક્સ ઇન્ક્રીઝ થતું જાય છે. બધાને દેખાય છે ગ્રાફ ઉપરથી, ગ્રાફ ઉપરથી દેખાય છે. પછી એક પોઈન્ટ એવો આવે છે, એક પોઈન્ટ એવો આવે છે, ત્યારથી પછી શું થઈ જાય છે? કોન્સ્ટન્ટ. એનું કારણ શું છે? સેચ્યુરેશન. એનું રીઝન શું થશે? સેચ્યુરેશન. ક્લિયર? તો સેચ્યુરેશન આવી જશે અને એના કારણે આપણો ગ્રાફ છે એ કેવો થઈ જશે? કોન્સ્ટન્ટ. ક્લિયર? તો તમારે આ ગ્રાફ છે એ કોન્સ્ટન્ટ થઈ જશે. એટલે આનું કારણ શું છે? સેચ્યુરેશન. સેચ્યુરેશન નો મિનિંગ શું થાય? કે હવે એની અંદર ચુંબકના ગુણધર્મો નથી રહ્યા. એની અંદર તમારે મેગ્નેટની પ્રોપર્ટી રહેશે નહીં. પણ એનાથી ચુંબક ક્યારેય વધશે નહીં. ક્લિયર? સેચ્યુરેશન એટલે એનાથી ક્યારેય નહીં વધે. હવે આની ઉપર આપણું ફ્લક્સ છે એ ક્યારેય જશે નહીં. આ પોઈન્ટની ઉપર આપણું ફ્લક્સ નહીં જાય. પછી એ કોન્સ્ટન્ટ જ રહેશે. તમે એકવાર મેક્સિમમ પહોંચાડી દો પછી ફ્લક્સ એમને એમ રહે. તો બધાને સમજાણી? મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક. આને કહેવાય મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક. કે જેમ તમે આર્મેચર કરંટ વધારો એમ તમારું ફ્લક્સ છે ઇન્ક્રીઝ થતું જશે અને એક પોઈન્ટ આવશે પછી ઈ સેચ્યુરેશન ઉપર, ક્લિયર, સેચ્યુરેશન ફ્લક્સ ઉપર આવી જશે. એટલે એ સેચ્યુરેશન ફ્લક્સ આવી જાય એટલે સમજી જવાનું એનાથી હવે નહીં વધે. પછી શું થઈ જશે? અચળ થઈ જશે, કોન્સ્ટન્ટ થઈ જશે. સાવ ઈઝી વસ્તુ છે. ક્લિયર? તો પેલો ગ્રાફ કેનો હતો? મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક, આર્મેચર કરંટ અને મેગ્નેટિક ફ્લક્સ. ઈઝી. એવી રીતે બીજી કેરેક્ટરિસ્ટિક છે ટોર્ક કરંટ કેરેક્ટરિસ્ટિક. વાય એક્સિસ ઉપર ટોર્ક છે, એક્સ એક્સિસ ઉપર કરંટ છે. ખ્યાલ આવ્યો? એક્સ એક્સિસ ઉપર કરંટ, વાય એક્સિસ ઉપર ટોર્ક. હવે સ્ટાર્ટિંગમાં જ્યારે કરંટ 0 હોય ત્યારે ટોર્ક પણ 0 હોય. તમે અહીંયા ઓરિજિન ઓ ઉપર જોઈ શકો. હવે અહીંયા એક આવી રીતે લખ્યું હતું, ફાઈ પ્રપોર્શનલ ટુ આર્મેચર કરંટ. તો એનો અર્થ શું થાય કહેવાનો?
કે ફ્લક્સ કેટલું પ્રોડ્યુસ થશે એ આર્મેચર કરંટના સમપ્રમાણમાં છે. એટલે જેમ હું આર્મેચર કરંટ વધારું, જેમ હું આર્મેચર કરંટ વધારું, ફ્લક્સ છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. તો જેમ જેમ આર્મેચર કરંટ હું વધારતો જઈશ એમ એમ મારું ફ્લક્સ છે એ ઇન્ક્રીઝ થતું જશે. ખ્યાલ આવી ગયો? ઈઝી. એવી રીતે ટોર્ક છે એ આર્મેચર કરંટને કેવું પ્રોપોર્શનલ છે? સ્ક્વેર ઓફ આર્મેચર કરંટ. આર્મેચર કરંટના સ્ક્વેર સાથે સમપ્રમાણમાં છે. બરાબર, આર્મેચર કરંટના સ્ક્વેર સાથે સમપ્રમાણમાં છે. ખ્યાલ આવ્યો? Torque is directly proportional to square of armature current. Ready? તો એનો ગ્રાફ કેવો થશે? હંમેશા આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ સ્ક્વેર સાથે સમપ્રમાણમાં હોય ને તો એનો ગ્રાફ છે ને આવી રીતે વળાંક વાળો આવે, આમ પેરાબોલા જેવો. જરા પેરાબોલાનો આકાર કહેવાય આવી રીતે, એટલે પરવલય જેવો આકાર બનશે. એટલે તમે 0 થી a સુધી જોવો છો તો શું થાય છે? જેમ જેમ આર્મેચર કરંટ વધતો જાય એમ ટોર્ક, જો ટોર્ક કેવું થતું જાય? વધતું જાય. એટલે જેમ આર્મેચર કરંટ ઇન્ક્રીઝ થશે એમ ટોર્ક પણ સાથે સાથે ઇન્ક્રીઝ થાય છે. હજી આર્મેચર કરંટ ઇન્ક્રીઝ થાય તો હજી ટોર્ક છે એ ઇન્ક્રીઝ થશે. તો આ કેરેક્ટરિસ્ટિક ઉપરથી તમને એ જાણવા મળે કે જેમ તમારો આર્મેચર કરંટ વધારે અને ટોર્ક તો એના સ્ક્વેર સાથે સમપ્રમાણમાં છે, તો આર્મેચર કરંટનો સ્ક્વેર ટોર્ક સાથે સમપ્રમાણમાં છે. ખ્યાલ આવી ગયો? બધાને ખ્યાલ આવે છે? આર્મેચર કરંટ જેમ તમે વધારશો એમ ટોર્ક તમારું, જો અહીંયા તમને દેખાય છે, ઇન્ક્રીઝ થતું જશે. 2 પોઈન્ટ આવ્યા છે, A અને B. હવે આ શું કામ લીધા એ પણ આપણે જોઈ લઈએ. કારણ કે ટોર્ક પ્રોપોર્શનલ ટુ આઈ સ્ક્વેર છે, તો એ પોઈન્ટ પછી શું થશે? સેચ્યુરેશન. સેચ્યુરેશન આવશે એટલે સીધો A થી B માં ટોર્ક એવો ઇન્ક્રીઝ થશે ને. ડીસી સિરીઝ મોટરમાં હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક હોય, આપણને બધાને ખબર છે. તો આ ગ્રાફ એના માટે જ કામનો છે, કારણ કે સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટિંગ ટોર્ક હોય છે. તો જરાક જ તમે કરંટ ઇન્ક્રીઝ કરો ને, જો અહીંયા તમારે કેટલો કરંટ ઇન્ક્રીઝ કરવો પડ્યો? અહીં સુધી કરંટ તમે ઇન્ક્રીઝ કર્યો, એટલે આ બહુ જરાક કરંટમાં તમને એ પોઈન્ટ સુધીનો ટોર્ક મળી ગયો. હવે જો તમે આટલો કરંટ ઇન્ક્રીઝ કરો છો, આ બી પોઈન્ટ આવ્યો અહીંયા, બી પોઈન્ટ ને એક્સ એક્સિસ ઉપર લ્યો આમ, તો આટલો કરંટ તમે વધાર્યો તો એ ટોર્કમાં વધારો કેટલો થયો? આટલી ઊંચાઈ સુધી પહોંચ્યું, ખાલી આટલી ઊંચાઈ સુધી. ભાઈ બધું ગ્રાફમાં તમને દેખાય છે, હું જે દેખાવડું છું એ જોતા જાજો. અને આ જે સ્ટાર્ટિંગમાં કરંટ આપ્યો હતો આપણે સ્ટાર્ટિંગ ટોર્ક વખતે, આર્મેચર કરંટ, તો એમાં આટલો બધો ટોર્કનો વધારો થાય છે, તમને દેખાણું? એટલે ડીસી સિરીઝ મોટરની અંદર જરાક જ તમે કરંટ સપ્લાય આપશો ત્યાં આપણા ટોર્કની અંદર હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક જોવા મળશે. બહુ જ હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો? એટલે 2 કેરેક્ટરિસ્ટિક થઈ, એક તો મેગ્નેટાઇઝિંગ, બીજી આવી જશે ટોર્ક અને આર્મેચર કરંટ કેરેક્ટરિસ્ટિક. ક્લિયર? ટોર્ક વીએસ આર્મેચર કરંટ કેરેક્ટરિસ્ટિક. એટલે એને ટોર્ક કરંટ કેરેક્ટરિસ્ટિક પણ બોલાય છે. પણ કરંટ ક્યાંનો? તો કે આર્મેચરનો કરંટ. ખ્યાલ આવ્યો? ઈઝી. નેક્સ્ટ, સ્પીડ કરંટ કેરેક્ટરિસ્ટિક. ક્લિયર? સ્પીડ અને કરંટ કેરેક્ટરિસ્ટિક. આ બહુ સમજવા જેવો ગ્રાફ છે. બરાબર, બહુ જ એટલે બહુ સમજવા જેવો ગ્રાફ છે. હવે આપણે એક સૂત્ર આવતું ડીસી સિરીઝ મોટરમાં, V બરાબર, આ સ્ટાર્ટર સમજાવ્યું હતું ત્યારે મેં સમજાવ્યું હતું, V બરાબર EB માઇનસ IA RA. તો સ્ટાર્ટરનો કન્સેપ્ટ તમને ખબર હોય તો સ્ટાર્ટરનો કન્સેપ્ટ શું કહેતા હતા? કે સ્ટાર્ટિંગમાં કરંટ કેવો થઈ જાય? બહુ વધારે થઈ જાય. IARA ને આપણે કરતા બનાવી
સોરી પ્લસ IARA થશે. એટલે આ શું થઈ જશે? V માઇનસ EB. IA ને કરતા બનાવો V માઇનસ EB અપોન RA આવી રીતે. ક્લિયર? V માઇનસ EB અપોન RA. V માઇનસ EB અપોન RA આવું કહી શકીએ આપણે. ભાઈ બધાય જોવો છો, સાંભળો છો કે હું એકલો જ ભણું છું મારી રીતે? ના સર, સાંભળીએ છીએ. અચ્છા, સ્ટાર્ટિંગમાં કરંટ કેટલો હોય? સ્ટાર્ટિંગમાં કરંટ કેટલો હોય? 0 હોય સર. ઓકે, 0 નો હોય, મેક્સિમમ હોય. સ્ટાર્ટિંગ નો અર્થ એવો નથી કે સ્વિચ બંધ છે. સ્ટાર્ટિંગ એટલે સ્વિચ ચાલુ કરી એની 1 સેકન્ડ પછી, એને સ્ટાર્ટિંગ કહેવાય. IA બરાબર શું થશે હવે? V માઇનસ EB. જો છોકરાઓ આ બહુ કદાચ હું બોલું ને તમને સમજાય તો સાંભળો. V એટલે ટર્મિનલ વોલ્ટેજ તમે જે આપ્યા હોય, થોડાક દી પહેલા જ વાત થઈ હતી. EB એટલે શું છે? બેક EMF. જ્યારે જ્યારે કોઈ વાહક મેગ્નેટિક ફિલ્ડ ને કાપે ત્યારે એની અંદર EMF પ્રોડ્યુસ થાય. તો મોટરના કંડક્ટર ચુંબકને કાપે જ છે. પણ સ્ટાર્ટિંગમાં બેક EMF કેટલું હોય છે? 0. ક્લિયર? કારણ કે હજી મોટર ચાલુ થઈ અને 1 સેકન્ડ જ થઈ. 1 સેકન્ડ થઈ હોય તો બેક EMF કઈ હોય જ નહીં. તો 230 વોલ્ટ મેં આપ્યા હોય, માઇનસ બેક EMF 0 હોય, ને RA તો હાવ 0.5 માં હોય. હાવ ઓછી કિંમત હોય. અવરોધ તો કેટલો ઓછો જ હોય વાઇન્ડિંગનો. તો સ્ટાર્ટિંગમાં આર્મેચર કરંટ કેવો હશે? બહુ જ વધારે હશે. પણ એકવાર મોટર ફરવાની ચાલુ થઈ જશે ત્યારે બેક EMF ઉત્પન્ન થવા માંડશે અને આ જે કરંટ છે એ પણ ઘટી જશે. તો એનો અર્થ સિમ્પલ શું થયો? એનો સિમ્પલ મિનિંગ શું થયો? એનો સિમ્પલ મિનિંગ એવો થશે, એનો સિમ્પલ મિનિંગ એટલો થશે કે જ્યારે મોટર ફરવા માંડે છે ત્યારે કરંટ ઓટોમેટિક ઘટી જાય છે. તો સ્ટાર્ટિંગ વખતે જ મારે કરંટને ઘટાડવો જોઈએ. તો એના માટે તો સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. કોણ એવું હવે છે? હવે એપ્શન પૂરા 10 મિનિટનો લેક્ચર બાકી છે. તો એનો મિનિંગ કેવો થાય કે સ્ટાર્ટિંગમાં ટોર્ક છે, કરંટ છે એ બહુ વધારે છે. સ્ટાર્ટિંગના કરંટને ઘટાડવા માટે જ આપણે ઉપયોગ થતો હતો સ્ટાર્ટરનો. સ્ટાર્ટર ભણ્યા હતા ને આપણે? હા. સ્ટાર્ટિંગમાં હાઈ કરંટ હોય એને ઘટાડે. શું કામ? આના કારણે કે બેક EMF છે એ શરૂઆતમાં હોતું જ નથી. પછી સ્ટાર્ટર છે એ હાઈ સ્ટાર્ટિંગ કરંટને ઘટાડશે. તો એનો મિનિંગ એટલો થાય છોકરાઓ કે સ્પીડ જેમ જેમ તમારો આર્મેચર કરંટ છે એ વધતો જશે ને એમ સ્પીડ ઓછી હશે. શું કામ એવું?
તો તમને ખબર જ છે કે સ્ટાર્ટિંગમાં કરંટ કેટલો હતો, વધારે હતો. તો સ્ટાર્ટિંગમાં મોટરની સ્પીડ ઓછી હતી ને. આ ગ્રાફ ઉપરથી તમારે એટલું જ સમજવાનું છે કે જેમ જેમ આર્મેચર કરંટ ઇન્ક્રીઝ થાય એમ સ્પીડ છે એ ઘટતી જાય. હજી એક તમને એક્ઝામ્પલ આપું, આવી રીતે તમને નહીં સમજાય. બરાબર, સિમ્પલ એક વસ્તુ વિચારો કે આવી રીતે આ એક મોટર છે. હવે બધાને ક્લિયર થઈ જવું જોઈએ. આ ખાલી સાંભળશો એ ભેગું ક્લિયર થઈ જશે. આ એક મોટર છે, મોટર ફરે છે, એનો શાફ્ટ છે. હવે આ મોટર ઉપર મેં વજન નાખ્યો 1 કિલો, એટલે અંદર આર્મેચર કરંટમાં છે ને વધારો થશે, કારણ કે તમે લોડ વધારો એમ કરંટ વધે. પણ તમે લોડ વધારો એમ કરંટ વધે એમ સ્પીડ પાછી ઘટે ને. સમજો છો? બાઇક ઉપર, બાઇક 40 ની સ્પીડે જતું હતું. કેટલાની સ્પીડે? 40 ની સ્પીડે. 2 જણા બેઠા હતા. દોડીને કોઈક ત્રીજો માણસ બેસી ગયો, તો સ્પીડ આપણી 40 જ હતી, પણ ત્રીજો માણસ બેસી ગયો, એના કારણે સ્પીડમાં કેટલું થઈ જશે? ઘટાડો થશે કે વધારો થશે? ઘટાડો. શું કામ ઘટાડો? વજન આવ્યું એટલે. એક્ઝેક્ટલી એવી જ રીતે, એટલે વજન આવ્યું એટલે ઘટાડો થશે સ્પીડમાં, અને પેટ્રોલ એ વધારે ખેંચશે ને, પાછું 40 આપણે એને પહોંચાડી હા લઈ જાય. હા, તો પેટ્રોલ વધારે. એવી રીતે છોકરાઓ આ શાફ્ટ ઉપર તમે મિકેનિકલી તમે વજન વધારો, તો અંદર આર્મેચર કરંટ છે એ વધે અને એની સ્પીડ છે એ ઘટે. એટલે જેમ તમે લોડ વધારો છો, તમે આ આર્મેચર કરંટ છે ને એને એવું જ વિચારો કે જેમ તમે લોડ વધારતા જાઓ છો એમ આર્મેચર કરંટ વધતો જાય છે, અને સ્પીડ કેવી થાય છે? જો ઘટતી જાય છે. અહીં સ્પીડ કેટલી થઈ ગઈ? જો અહીંયા તો હાવ અહીંયા નજીક, અહીંયા પહોંચી ગઈ 0 નજીક. ખબર પડી ગઈ? એટલે જેમ તમે ફૂલ લોડ બાજુ જશો એમ તમારી સ્પીડ કેવી થઈ જશે? ઘટતી જશે. હા. એવી રીતે છેલ્લી કેરેક્ટરિસ્ટિક છે ડીસી મોટરની. ક્લિયર? આજે એવું હોય તો આ છેલ્લી કરાવી દઉં, પછી તમને એવું હોય તો ફ્રી કરી દઉં. બસ ત્યાં આપણો ટાઈમ ઓમે થઈ જશે. ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક, આને કેવી કહેવાય? ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક. તો એમાં કેવું છે, જો જેમ સ્પીડ ઓછી એમ ટોર્ક વધારે. હવે આ એક્ઝામ્પલ તો મેં તમને છોકરાઓ કેટલી વાર દીધું. જેમ તમારે ટોર્ક વધારે જતો એમ સ્પીડ તમારી કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ, તો જ ટોર્ક આપણને વધારે મળે. હવે એનું સિમ્પલ એક્ઝામ્પલ છે આપણું બાઇક જોઈ લ્યો. પેલા ગેરમાં ટોર્ક વધારે હોય કે ચોથા ગેરમાં ટોર્ક વધારે હોય? તમે બાઇક ચાલુ કરો ત્યારે સીધી ચોથા ગેરમાં નાખીને હલાવો કે પેલા ગેરમાં નાખીને ચાલુ કરો? પેલા ગેરમાં. કેમ? પેલા ગેરમાં શું પેલા ફાયદો થાય? ગેરમાં પેલા ગેરમાં શું ટોર્ક ફાયદો વધુ થાય? હોય. ટોર્ક વધુ હોય તો શું ફાયદો થાય? બધાય જવાબ આવડવા જોઈએ ને. ટોર્ક વધુ હોય તો એ આપણો વજન અને બાઇકનો વજન બેને ખેંચી શકે. સમજાણું? એટલે જ એને કહેવાય ને એક્સેલરેટ. એટલે સ્પીડ ઓછી એમ ટોર્ક વધારે. સ્પીડ ઓછી એમ ટોર્ક વધારે. અને એકવાર સ્પીડ વધી ગઈ, જો અહીંયા સ્પીડ જો આ ઉપરની બાજુ આપણે આમ આવ્યા, આ સ્પીડ છે એ વધી ગઈ, તો અહીંયા સામે ટોર્ક કેટલો ઓછો થઈ ગયો? આટલો જ થયો. દેખાય છે? હવે અહીંયા જો સ્પીડ ઓછી છે, અહીંયા સ્પીડ ઓછી છે, તો અહીં સ્ટાર્ટિંગ ટોર્ક કેટલો છે? સ્ટાર્ટિંગ ટોર્ક બહુ જ વધારે છે ડીસી સિરીઝ મોટરમાં. એટલે સ્પીડ ઓછી હશે એમ સ્ટાર્ટિંગ ટોર્ક વધારે જ હશે. ખ્યાલ આવી ગયો? એકવાર સ્પીડ વધી જશે એટલે સ્ટાર્ટિંગ જે ટોર્ક છે એ પણ ઘટી જશે. ખ્યાલ આવ્યો? આ બધાને ખ્યાલ આવી ગયો? ચારે કેરેક્ટરિસ્ટિક બધાને આવડી જાય? 4 કેરેક્ટરિસ્ટિક છે. મેગ્નેટાઇઝિંગ એ કોની વચ્ચે છે? તો કે આર્મેચર ફ્લક્સ, મેગ્નેટિક ફ્લક્સ ને આર્મેચર કરંટ, ટોર્ક અને આર્મેચર કરંટ, ટોર્ક સોરી સ્પીડ અને આર્મેચર કરંટ, અને સ્પીડ અને ટોર્ક. આ 4 કેરેક્ટરિસ્ટિક આપણે શીખા. આમાં કોઈને કઈ ડાઉટ? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સિંગલ ફેઝ એસી સિરીઝ મોટર ઉપર આપણે આગળ વધશું. આમાં કોઈને કઈ ક્વેરી હોય તો પૂછી લ્યો ફટાફટ.
બધાને ક્લિયર?